રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં બ્રિજના જોઈન્ટની લોખંડની પટ્ટી તૂટીને અલગ થઈ ગઈ છે। તૂટેલી લોખંડની પટ્ટીને વાહનોને તે નુકસાન પણ પહોંચાડી શકે છે। બ્રિજની જાળવણીની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। તંત્રની બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વાહન ચાલકે બ્રિજનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અહીં લોખંડની પટ્ટી નુકસાન ન કરે તે માટે લાલ કપડું બાંધી વાહન ચાલકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। એમાં એવું છે કે ભૂતકાળમાં પણ આવી અજાણ્યા ઇસમો દ્વારા ઘટના કરેલી છે, એની અમે કમ્પ્લેન કરેલી હતી। હવે આજની મેટર પ્રમાણે અમે ફરીવાર કમ્પ્લેન તો કરશું, પણ હવે 100 ખર્ચે હવે કેમેરા નાખી દઈશું, કારણ કે આ મેટર પછી બીજી વાર ભવિષ્યમાં ન બને એના માટે। અને આ જે કાંઈ છે એંગલ, એના માટેનો અમે બીજી શું રિસોર્સ પ્રમાણે મંગાવી લીધા છે મટીરિયલ, અને તુરંત ઇન્સ્ટોલેશનનું કામ અમે ચાલુ કરી દઈશું। તો